આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય વિશે યથાતુચિત વાર્તા સાંભળશું। વિશ્વભરમાં આજે બહોળા વ્યાપ અને પ્રસિદ્ધિને પામેલા એવા સ્વામિનારાયણ સંપ્રદાય કે જ્યાં માત્ર પરલોક નહીં પણ આ લોકમાં સુખી થવાની પણ વિચારધારા છે, જ્યાં માત્ર મોક્ષ મેળવવાની ઝંખના જ નહીં પરંતુ જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરુણા પણ છે। અહીં ભજન ભક્તિ સાથે સાથે સમાજ કલ્યાણની ભાવના પણ જોવા મળે છે। શું તમે જાણો છો, એક સમયે ઉદ્ધવ સંપ્રદાયના નામથી ઓળખાતા આ સંપ્રદાયમાં સ્વામિનારાયણ નામ કેવી રીતે આવ્યું અને કેવી રીતે તેનું નામ સ્વામિનારાયણ સંપ્રદાય પડ્યું, તો ચાલો જાણીએ તે વિશે। સંવંત 1837ના ચૈત્ર સુધી નવમીના શુભ દિને પ્રગટેલા ઘનશ્યામ મહારાજ જ્યારે વનવિચરણ કરીને ગુજરાતમાં ઉદ્ધવજીના અવતાર એવા સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીને મળે છે અને રામાનંદ સ્વામી પ્રભુને ઓળખીને ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા શ્રી ઘનશ્યામ મહારાજ એટલે કે શ્રી સહજાનંદ સ્વામીને સોંપે છે। પછી થોડા સમય બાદ જેતપુર પાસે આવેલા ફરેણી ગામે સત્સંગ વિચરણ દરમિયાન રામાનંદ સ્વામીએ પોતાને ભગવાનના ધામમાં જવાની ઈચ્છા વ્યક્ત કરીને દેહ ત્યાગ કરે છે અને ફરેણીમાં જ શ્રી રામાનંદ સ્વામીના પાંચ ભૌતિક શરીરનો ભદ્રાવતી કૂવાના કાંઠે અંતિમ સંસ્કાર થાય છે અને ગુરુના દેહત્યાગના સમાચાર જાણીને ગામોગામથી સંતો ભક્તો આવે છે અને તેમના 14માના દિવસે માગશર વદ સુબોધિની એકાદશીને દા 31 ડિસેમ્બર 1881ના રોજ મોટી સભા ભરાય છે। ત્યારે રામાનંદ સ્વામીની ધર્મધુરાને ધારણ કરેલા એવા શ્રી સહજાનંદ સ્વામી આ સભાને સંબોધતા કહે છે કે હે ભક્તજનો, હાલ સુધી તમે અલગ અલગ નામથી ભજન કર્યું, પણ હવે થયું કે તમને એક મહામંત્ર આપું અને હવેથી તમારે આ મંત્રનો જાપ કરવાનો છે। અને સહજાનંદ સ્વામીએ આગળ કહ્યું કે અત્યાર સુધી મારા અનેક નામ છે, કોઈ નામ સંતોએ આપ્યા તો કોઈ નામ ભક્તોએ પાડ્યા, તો વળી જ્યારે પૃથ્વીને વિશે જન્મને ધારણ કર્યો તો માતા પિતાએ પણ નામ પાડ્યા અને તમે તે નામથી મારું ભજન પણ કરતા રહ્યા, પણ આજે હું સ્વયં મારું નામ આપું છું ને આ સર્વોપરી મંત્ર છે। એમ કહીને શ્રી પ્રભુએ સ્વામિનારાયણ એવો મંત્ર આપ્યો। આમ ભગવાન શ્રી હરિના મુખેથી સૌ પ્રથમ વાર આ નામ સાંભળતા જ સહુને આનંદ થયો અને જય ઘોષ સાથે બધા સંતો ભક્તોએ આ મંત્રને વધાવી લીધો અને આમ સમગ્ર બ્રહ્માંડે સ્વામિનારાયણનો નાદ ગુંજી ઉઠ્યો। આ સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ જ એવો છે કે આદિ વ્યાધિ ને ઉપાધિ મિટાવી દે અને ગમે તેવા દુઃખ દર્દથી પીડાતાને શાંતિ આપે। આ મહામંત્રના જાપથી શીતળદાસ સમાધિ કરી યમપુરી જઈને યમપુરી ખાલી કરાવે। ગોલીડા ગામના રાણો રાજગર જમદૂતને ભગાડે અને ઝીંઝાવદર ગામના મહાણે મળદુ થઈને ચિત્તા પર સૂતેલા જેહલાને ફરીથી જીવતો કરે ને બોટાદના દેહા ખાચરની મરેલી ઘોડીના કાનમાં આ મંત્ર પડે ને ઘોડી હાવળ દેતી ઊભી થાય। અરે આ મંત્ર એકવાર કોઈ સાંભળે ને ત્યાં તો તેમના જીવન બદલાયાના પણ ઇતિહાસ છે। યાદ કરો એ જોબન વડતાલો મુંજો સુરુ
ઉપલેટાના વેરાભાઈ, કે જે વેલામાંથી ચીભડું ઉપાડીએ તેમ લોકોના ધડથી માથા અલગ કરતા. અને આ મંત્રના પ્રતાપે એ વરુ જેવા હેવાન ગાય જેવું પવિત્ર જીવન જીવીને ભગવાનના ધામને પામ્યા. આ મંત્રના જાપ થકી કેટલાય પાપી જીવ પુણ્યશાળી થયા, દીન દુખિયા લોકો સુખી બન્યા, ભૂત પ્રેતના ડર રંજાડ દૂર થઈ, કાળા નાગના ચડેલા ઝેર પણ ઉતર્યા, મરણ પથારીએથી કેટલાય ઊભા થયા. આમાં સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ અનેરો છે. તો આજે આપણે મહામંત્રના ઉદ્ઘોષ દિને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરીને પુણ્યશાળી થઈએ. હવે શ્રી સ્વામિનારાયણ નામ મહામંત્રનો વેદાદિક સત્શાસ્ત્ર માન્ય અર્થ જોઈએ તો સ્વામી અને નારાયણ આ બંને શબ્દોનો કર્મધારય સમાસ થતા, જેમ કે સ્વામી ચા સૌ નારાયણ ઇતિ સ્વામિનારાયણ, અર્થાત સર્વ જગતનું સર્જવાપણું, આત્માપણું, અંતર્યામીપણું, સર્વાધારપણું, સર્વફળ પ્રદાતાપણું વગેરે બહુવિધ ઐશ્વર્ય સંપન્ન હોવાથી સ્વામી અને સર્વની અંદર ને બહાર વ્યાપી રહેલા હોવાથી નારાયણ, અને તે બંને મળીને સ્વામિનારાયણ આ મહામંત્ર થયો. જેનો અર્થ આ રીતે થશે: જે અનંત કોટી બદ્ધ જીવો, અનંત કોટી મુક્ત જીવો, અનંત કોટી બ્રહ્માંડો, નિત્ય મુક્તો અને અક્ષરધામનું અંતર્યામી સ્વરૂપે નિયમન કરે છે. જે સર્વના આધાર, જે સર્વના માલિક યા તો સ્વામી, તેને કહેવાય છે સ્વામિનારાયણ. આવો ખૂબ જ મોટો મહિમા છે આ સ્વામિનારાયણ મહામંત્રનો. તે આજે મહામંત્ર પ્રાગટ્ય દિવસે જાણ્યો ને સમજ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.